નમસ્કાર. શિયાળો એટલે દવા નહીં, ખોરાકથી ઉપચાર કરવાનો સમય. જો તમે શિયાળામાં યોગ્ય ખોરાક લેશો, તો આખું વરસ તમારું શરીર લોખંડ જેવું મજબૂત રહેશે. આ વાત આપણા દાદા-દાદી જાણતા હતા. એટલે શિયાળો આવે ત્યારે એ લોકો હંમેશા હેલ્ધી વસ્તુ ખાતા હતા. શિયાળાના દિવસો એવા દિવસો છે જ્યાં શરીરનું પાચન સૌથી શક્તિશાળી હોય છે. એટલે આ સમય દરમિયાન જેવો ખોરાક તમે ખાશો, એ ખોરાક તમારા શરીરની અંદર ઊર્જા, તાકાત અને દીર્ઘાયુનું બીજ વાવે છે. તો ચાલો જાણીએ આ શિયાળાની સિઝન દરમિયાન તમારે કયા 5 સુપરફૂડ ખાવા જોઈએ, જે તમને આખું વર્ષ નિરોગી રાખશે, તંદુરસ્ત રાખશે. સૌથી પહેલા આવે છે તલ. તલ ગરમી અને કેલ્શિયમનો ખજાનો છે. તલ આપણા દેશનું હેલ્થ સિક્રેટ છે. તલની અંદર રહેલું કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક અને આયર્ન હાડકાં માટે ચમત્કાર સર્જે છે. તલ ગરમ પ્રકૃતિનું છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે, વાત દોષને ઓછું કરે છે અને ઠંડી સામે રક્ષણ આપે છે. જો તમને શિયાળામાં ડ્રાય સ્કિનની તકલીફ રહેતી હોય, તો આ સમયે જો તમે તલના તેલથી માલિશ કરો છો, તો સ્કિન સોફ્ટ બને છે, બ્લડ સર્ક્યુલેશન વધે છે. શિયાળામાં તલને તમે અલગ અલગ રીતે ખાઈ શકો છો. તમે તલના લાડુ બનાવીને લઈ શકો છો, તલની ચીક્કી બનાવીને ખાઈ શકો છો. આ તલને શેકીને એનો મુખવાસ બનાવીને પણ તમે ખાઈ શકો છો. તમે તલનું દૂધ બનાવીને પણ પી શકો છો. તલની ચટણી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, એ પણ તમે ખાઈ શકો છો. આ સિવાય જો તમે રાત્રે સૂતા પહેલા 1 થી 2 ચમચી તલને પાણીમાં પલાળી દો છો અને સવારે જ્યારે આ તલને તમે ચાવીને ખાઓ છો, ત્યારે તલની અંદર જેટલા પણ પોષક તત્વો રહેલા છે, એ શરીરની અંદર સારી રીતે એબ્ઝોર્બ થાય છે. બીજી વસ્તુ છે મેથી. મેથીને એક સુપર ફૂડ કહેવામાં આવે છે. મેથીની અંદર ભગવાને એટલા ચમત્કારિક ફાયદાઓ મૂક્યા છે કે એ તમે ગણતા થાકી જશો. મેથી વાત દોષને ઓછું કરે છે. શિયાળાની સિઝન દરમિયાન શરીરને ગરમી આપે છે. મેથી સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, ઘૂંટણની જડતાને દૂર કરે છે, પાચનને સુધારે છે, કબજિયાતની સમસ્યાને દૂર કરે છે, બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે, એનર્જી આપે છે. હવે મેથીના આ બધા ફાયદા લેવા માટે તમારે મેથીને કઈ રીતે ખાવું? તો મેથીને તમે અલગ અલગ રીતે ખાઈ શકો છો. સૌથી પહેલા રાત્રે સૂતા પહેલા તમારે એક નાની ચમચી મેથી લેવાની છે. એને 1 ગ્લાસ પાણીની અંદર પલાળીને રાખી દેવાનું છે. સવારે તમારે આ પાણીને પી લેવાનું છે અને મેથીને ચાવીને ખાઈ લેવાની છે. આ સિવાય તમે તલ, મેથી અને ગોળથી બનેલા લાડુ બનાવીને પણ ખાઈ શકો છો. અહીં તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મેથીનો સ્વભાવ ગરમ છે, એટલે પિત્ત પ્રકૃતિવાળા લોકોએ મેથીથી દૂર રહેવું જોઈએ. અડધીથી 1 ચમચી સુધી તમારે મેથીને લેવી, એનાથી વધારે મેથીને ન લેવી. ત્રીજી વસ્તુ છે ખારેક, જેને શિયાળાનો કુદરતી એનર્જી બાર કહેવામાં આવે છે. શિયાળામાં ખારેક ખાવું એટલે બળ અને ગરમી મેળવવાનું એક શ્રેષ્ઠ કુદરતી માધ્યમ. ખારેકની અંદર છે આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ફોલિક એસિડ, જે શરીરની અંદર લોહીને વધારવાનું કામ કરે છે, હાડકાની મજબૂતાઈ આપે છે. જો તમે થાક, કમજોરી, ચક્કરની સમસ્યાથી પરેશાન છો, તો ખારેક તમારા માટે એક અમૃત સમાન છે. ખારેક ખાવાથી તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. હવે આ ખારેકને તમારે કઈ રીતે લેવું? તો રાત્રે સૂતા પહેલા 2 ખારેક તમારે લેવાની છે. એને સારી રીતે ધોઈને પાણીમાં પલાળી દેવાનું છે. સવારે તમારે એ પાણીને પી લેવું અને ખારેકને ચાવીને ખાઈ લેવાનું છે. તમે આ ખારેકનું મિલ્કશેક બનાવીને પણ પી શકો છો. એના માટે તમારે 2 કપ દૂધ લેવાનું છે. એની અંદર તમારે આ જે પલાળેલી ખારેક છે એને મસળીને દૂધની અંદર નાખી દેવાનું છે. 3 થી 4 મિનિટ માટે સારી રીતે ઉકાળવાનું છે અને આ દૂધને હૂંફાળું ગરમ પી લેવાનું છે. ચોથું છે અળસી. અળસી એટલે ફ્લેક્સસીડ. દેખાવમાં તો નાના છે, પરંતુ મહાશક્તિશાળી છે. અળસી ઓમેગા 3 નો કુદરતી સ્ત્રોત છે, જે હૃદયને મજબૂતાઈ આપે છે, વાળ અને સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. વાત અને કફ દોષને દૂર કરે છે, પાચન ક્રિયાને મજબૂત બનાવે છે, કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. આ અળસીને કેવી રીતે લેવો? સૌથી પહેલા તમારે અળસીને સારી રીતે સાફ કરી લેવાની છે.
પછી એક કડાઈની અંદર તમારે અળસીને સારી રીતે ધીમા તાપે શેકવાનું છે. જ્યારે અળસી સારી રીતે શેકાઈ જાય પછી તમારે એને ઠંડી કરીને એનો પાવડર બનાવી લેવાનું છે. તમારે 1 કપ હૂંફાળું દૂધ લેવાનું છે. એની અંદર તમારે 1 ચમચી અળસી પાવડર નાખી દેવાનું છે. પાવડરને બરાબર મિક્સ કરીને ધીમે ધીમે આ દૂધને પી લેવાનું છે. તમે અળસીનો મુખવાસ બનાવીને પણ લઈ શકો છો. જો તમને અળસીવાળું દૂધ પીવાનું પસંદ નથી તો તમે અળસીને છાશમાં નાખીને પી શકો છો. અળસીના પાવડરને તમે દહીંમાં નાખીને ખાઈ શકો છો. જો તમે અળસીના લાડુ બનાવીને ખાશો તો એ આરોગ્ય અને સ્વાદ બંને આપશે. અને છેલ્લે જો તમે શિયાળામાં એક વસ્તુ ખાશો તો તમને દવા લેવાની જરૂર નહીં પડે અને એ છે આમળા. આમળા વિટામિન સીનો ભંડાર છે. આયુર્વેદનો રત્ન છે. આમળા શરીરને અંદરથી શુદ્ધ કરે છે. ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે. વાળ, સ્કિન અને આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે શિયાળાની સિઝન દરમિયાન આમળાનું સેવન કરો છો તો એની અંદર રહેલું વિટામિન સી તમને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. આમળાને તમે અલગ અલગ રીતે ખાઈ શકો છો, પણ જો આમળાને સવારે ભૂખ્યા પેટે લેવામાં આવે તો એના ફાયદા 2 ગણા વધી જાય છે. સવારે તમારે 2 આમળાને લઈ લેવા, એને સારી રીતે કટ કરી લેવું અને એનું જ્યુસ બનાવીને પી લેવું. જો તમને જ્યુસ પીવાનું પસંદ ન હોય તો તમારે 2 આમળા લઈ લેવા, એને સારી રીતે કટ કરી લેવું અથવા તો ખમણી લેવું. એની અંદર 1 ચમચી મધ નાખી દેવું અને આ મધ અને આમળાને તમારે ચાવીને ખાઈ લેવું. આ રીતે પણ તમે આમળાને ખાઈ શકો છો. બીજું, તમે આમળાને કેન્ડી બનાવીને પણ લઈ શકો છો અથવા જમતી વખતે તમે આમળાને સલાડ તરીકે પણ ખાઈ શકો છો. 1 આમળું લઈ લેવું, એને ઝીણું ઝીણું કાપી લેવાનું છે અને જમતી સમયે જો તમે આ રીતે આમળાને ખાઓ છો તો તમે જે પણ ખાવાનું ખાશો એ સારી રીતે પચી જશે. જો તમે શિયાળાની સિઝન દરમિયાન આમળા ખાઓ છો તો એ તમારા શરીર માટે એક કુદરતી ટોનિકનું કામ કરે છે. આયુર્વેદ કહે છે શિયાળો એ વાત દોષનો સમય છે. શરીરમાં શુષ્કતા આવે, સ્ટીફનેસ આવે, સાંધાનો દુખાવો થાય. એટલે આ સમયે એવા ખોરાક ખાવા જોઈએ જે ગરમ હોય, પોષક તત્વોથી ભરપૂર હોય અને શરીરને અંદરથી પોષણ આપે. એટલે તલ, મેથી, ખારેક, અળસી અને આમળા આ 5 વસ્તુ એવી છે જે શરીરની અંદરથી ગરમી આપે છે, ઇન્ફેક્શન સામે આપણને લડવામાં મદદ કરે છે અને શિયાળાની સિઝન દરમિયાન તમને સ્વસ્થ રાખે છે. શિયાળામાં જો તમે ખોરાક સાચો લેશો તો આખું વરસ તમને દવા લેવાની જરૂર નહીં પડે. આ 5 વસ્તુની અંદર શરીરને અંદરથી મજબૂત રાખવાની શક્તિ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને શેર જરૂર કરજો અને કમેન્ટમાં લખજો, આ શિયાળાની સિઝન દરમિયાન હું આ 5 વસ્તુઓને જરૂર ખાઈશ.